હું હની પ્રજાપતિ. આજે 13 ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ. આજે હું આપની સમક્ષ અંગદાન વિષય પર મારું પ્રેઝન્ટેશન રજૂ કરું છું. સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ. વિષય ભારતમાં અંગદાન. તથ્યો, આંકડા અને પડકારો. અંગદાન એટલે શું? એક વ્યક્તિ દ્વારા પોતાના શરીરમાં અંગો બીજા વ્યક્તિના જીવન બચાવવા માટે આપવાનો ઉપકાર. બીજા શબ્દોમાં કહીએ તો જીવન પછી જીવન આપવાની ક્રિયા. જ્યારે કોઈ પોતાના મૃત્યુ પછી પોતાના અંગો અન્ય જરૂરિયાતમંદ લોકોને આપે છે. અંગદાનના પ્રકાર. જીવંત દાતા 18 વર્ષથી વધુ ઉંમરના સ્વસ્થ વ્યક્તિ જે કિડની અથવા લીવરનો ભાગ દાન કરી શકે છે. જ્યારે મૃતદાતા બ્રેઇન ડેથ પછી હૃદય, ફેફસાં, લીવર, કિડની, કોર્નિયા, ચામડી અને અસ્થિ જેવા અંગો દાન કરી શકાય છે. એક મૃતદાતા પોતાના 8 થી 9 લોકોને નવો જીવ આપી શકે છે. અંગદાનની જરૂરિયાત. ભારતમાં દર વર્ષે લાખો લોકો અંગોની અછતને કારણે પોતાનો જીવ ગુમાવે છે. અંદાજે 5 લાખ દર્દીઓ દર વર્ષે અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત 2 લાખ દર્દીઓને છે, પરંતુ દર વર્ષે માત્ર 10,000 જેટલા ટ્રાન્સપ્લાન્ટ થાય છે. લીવર માટે 80,000 દર્દીઓ રાહ જોઈ રહ્યા છે, પરંતુ માત્ર 1800 ટ્રાન્સપ્લાન્ટ થાય છે. કોર્નિયા માટે 1 લાખની જરૂર છે, પરંતુ મળે અડધાથી પણ ઓછા. હાર્ટ માટે 10,000ની જરૂર, પરંતુ દર વર્ષે 200 જેટલા ટ્રાન્સપ્લાન્ટ થાય છે. અંગદાનની હાલતની સ્થિતિ. ભારતમાં અંગદાન દર માત્ર 1 પ્રતિ મિલિયન લોકો કરતાં પણ ઓછો છે, જ્યારે સ્પેન અને અમેરિકા જેવા દેશોમાં તે અનુક્રમે 35 અને 26 પ્રતિ મિલિયન છે. 2024માં કુલ 18,911 ટ્રાન્સપ્લાન્ટ થયા, જેમાંથી માત્ર 1100 મૃતદાતા પાસેથી થયા. 2021માં 12,387 દાન થયા, જેમાં માત્ર 14% મૃતદાતાઓ પાસેથી હતા. ભારતમાં 85% અંગદાન જીવંત દાતાઓ પાસેથી થાય છે, જે મોટે ભાગે કિડની અથવા લીવરનો ભાગ દાન કરે છે. ગુજરાતમાં અંગદાન. ગુજરાતમાં છેલ્લા દાયકામાં અંગદાનમાં પ્રગતિ જોવા મળી છે. છેલ્લા 10 વર્ષમાં કુલ 5,539 અંગદાન થયા છે, જેમાં ગુજરાતનું દેશના સ્તરે 7મું સ્થાન છે. મૃતદાતા ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત 5મું સ્થાન ધરાવે છે. 2022માં ગુજરાતમાં 8,996 લોકોએ અંગદાન માટે પ્રતિજ્ઞા લીધી, જે ભારતના કુલ 4.48 લાખમાંથી નોંધપાત્ર છે. મુખ્ય પડકારો. જાગૃતિનો અભાવ. ઘણા લોકોને અંગદાન પ્રક્રિયા વિશે પૂરતી જાણકારી નથી. પરિવારની સંમતિ મેળવવામાં મુશ્કેલી. મૃત્યુ પછી પરિવાર ઘણી વખત દાન માટે સંમતિ આપતો નથી. યોગ્ય સમયે અને જગ્યાએ અંગ ટ્રાન્સપ્લાન્ટ માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું નથી. ગેરકાયદે અંગ વેપારના કેસોથી લોકો ડરે છે. સરકારી પગલાં. ભારત સરકાર અને રાજ્ય સરકાર અંગદાનને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાં લઈ રહી છે. દર વર્ષે 27 નવેમ્બરે રાષ્ટ્રીય અંગદાન દિવસ તરીકે ઉજવાય છે. નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાષ્ટ્રીય સ્તરે અંગદાનનું સંકલન. નવી માર્ગદર્શિકાઓમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ દાનની મંજૂરી અને રાજ્યના રહેવાસી હોવાની ફરજ દૂર કરવામાં આવી છે. અંગદાનની પ્રોત્સાહન. શાળાઓ અને કોલેજોમાં જાગૃતિ અભિયાન, દાતાઓ અને તેમના પરિવારનું સન્માન કરીને પ્રેરણા આપવી, તબીબી સ્ટાફ માટે તાલીમ કાર્યક્રમ, મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા સકારાત્મક વાર્તાઓ પ્રસારિત કરવી. અસ્તુ.